આ તરફ બનાસકાંઠાના થરાદમાં પૂરગ્રસ્ત વિસ્તારના 5 ગામોના રહીશો માટે હાલ દિવાળી જેવો માહોલ છે। આ 5 ગામોના પુનર્વસન માટે સરકારની મંજૂરી મળી ગઈ છે। થરાદ સહિતના 5 ગામમાં પૂરના પીડિતો માટે રાજ્ય સરકારે પ્લોટની ફાળવણીની જાહેરાત કરી છે, જેના કારણે ગ્રામજનોમાં ખુશી છવાઈ છે। તો ઘર વિહોણા લોકોને ઘર આપવાનો ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ આપેલો વાયદો પૂરો થયો છે। વર્ષ 2015 અને 2017માં રેલ નદીમાં ઘોડાપૂર આવતા આ વિસ્તારના અનેક ગામમાં તબાહી સર્જાઈ હતી। રેલ નદીના પાણી ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। જનજીવન તહેન સહેન બન્યું હતું। નાગલી સહિતના ગામમાં પણ નદીના પાણી ઘૂસી વળ્યા હતા, જેના કારણે ગામમાં અનેક ઘરો પાણીમાં ગરકાવ થયા હતા, જેના પગલે 123થી પણ વધુ પરિવારો પોતાનું મકાન છોડી જવા મજબૂર બન્યા હતા। તો 466 જેટલા મકાનો પૂરના પાણીમાં તૂટી ગયા હતા। 2017માં સર્જેલા વિનાશે બનાસકાંઠાના 5 ગામોની પરિસ્થિતિ ખંડેર હાલતમાં ફેરવાઈ ગઈ હતી। અનેક પરિવારો ઘર વિહોણા બન્યા હતા। ત્યારે અંધારામાં ઉજાસની કિરણ બનીને આવેલા શંકરભાઈ ચૌધરીએ તમામ ગ્રામજનોને પુનર્વસનનો વાયદો કર્યો, જે વાયદો આજે સાર્થક કર્યો છે। 2015 ને 17માં જ્યારે પૂર આવ્યું આ ગામની અંદર, ત્યારે આ ગામના અંદર આખું ગામ પાણીની અંદર ખૂબ ડૂબાઈ ગયું હતું। ખૂબ માણસો વ્યથિત થઈ અને બહાર નીકળ્યા હતા। અમારા માનનીય ધારાસભ્યશ્રી અને વિધાનસભાના અધ્યક્ષ માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબના અથાગ પ્રયત્નોથી અમારા ગામનું જ્યારે પુનર્વસન થયું, ત્યારે દરેક ગામમાં એક ખુશીનો એવો માહોલ છે। નાગલા સહિત બનાસકાંઠાના 5 એવા ગામો છે જે ગામોમાં દર વર્ષે ચોમાસું આવે છે ત્યારે પાણી ભરાઈ જાય છે અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। અત્યારે અમે છીએ નાગલા ગામની અંદર। આપણે દ્રશ્યો બતાવીશ કે નાગલા ગામનો જે આ પરિવાર છે તે 2015 અને 17 પહેલાં પોતાના પાકા મકાનોમાં રહેતો હતો, પરંતુ 2015માં જે ભારે પૂર આવ્યું હતું તે પૂર વખતે આ ગામની અંદર પાણી ભરાઈ ગયું હતું અને 2017માં પણ પૂર આવ્યું અને 2017 બાદ જ્યારે વરસાદ થાય છે ત્યારે નાગલા ગામમાં પાણી આવી જાય છે। તેથી ગામ લોકો જે છે તે પોતાના મકાનો છોડીને અત્યારે જે કાચા મકાનો બનાવ્યા છે, આ કાચા મકાનોમાં રહેવા અત્યારે મજબૂર બન્યા છે। જે આ ભાઈ છે, વાત કરીશું તેમના જોડે। શું નામ છે તમારું? મારું નામ ઈશ્વરભાઈ દેવસીભાઈ પ્રજાપતિ। ઈશ્વરભાઈ, ગામમાં પાકા મકાનો હતા, એવું તો શું થયું કે તમારે અહીંયા રહેવા આવવું પડ્યું? અહીંયા રહેવા માટે અમારે 15માં પૂર આવ્યું। પૂર આવ્યા પછી અમે પાછા ઘરે ગયા। હાલમાં ઘરે પાકા મકાનો પણ છે। પાછું 17માં પૂર આવ્યું। 17માં પૂર આવ્યા પછી અમે અહીં વગડામાં જ મકાન બાંધીને રહીએ છીએ। અને અત્યારે જ્યારે શંકરભાઈ ચૂંટણી લડતા હતા ત્યારે એમણે વાયદો કરેલો હતો કે હું જીતીને આવીશ તો નાગલા ગામને પુનર્વસન અપાવીશ। અને આજ જીતીને આવ્યા પછી સરકાર દ્વારા એમની કોશિશ જારી હતી અને આજે તો આ સાથે હાલ બુલેટિનમાં બસ આટલું। મને રજા આપશો। નમસ્કાર।